દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તે પાટણવાસીઓએ સોના ચાંદીની ખરીદી કરી હતી. ભાવ વધારા છતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શુભ મુહૂર્ત સાચવવા, રોકાણ કરવા અને લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને આ ખરીદી કરવામાં આવી હતી. ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસે પાટણમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,30,000 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹1,70,000 હતો. આ ઊંચા ભાવ છતાં લોકોએ પુષ્ય નક્ષત્રના મહત્વને ધ્યાનમાં રાખીને ખરીદી કરી હતી. ગ્રાહકોએ ખાસ કરીને સોનાની લગડીઓ અને મજબૂત દાગીના પસંદ કર્યા હતા. સોના ચાંદીના સતત વધતા ભાવને કારણે લોકો તેને સુરક્ષિત રોકાણ માની રહ્યા છે. જ્વેલર્સના મતે સોનામાં રોકાણ માટે લોકોનો વિશ્વાસ વધ્યો છે અને દરેક વર્ગના લોકો તેમાં રોકાણ કરી રહ્યા છે. પુષ્ય નક્ષત્રની ખરીદી માટે ઘણા લોકોએ એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું હતું. સોની બજારના વેપારી અગ્રણી ભાર્ગવભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે પુષ્ય નક્ષત્રે સોના ચાંદી ખરીદવાનો લોકોમાં ક્રેઝ વધ્યો છે. લોકો સોનાને કાયમી રોકડ માની રહ્યા છે અને વધતા ભાવને કારણે તેમાં વિશ્વાસ વધ્યો છે. તેમણે ઉમેર્યું કે મોંઘવારી સાથે લોકોની આવક પણ વધી છે, જેના કારણે ખરીદી થઈ રહી છે. ભાર્ગવભાઈએ હાલના ભાવ પણ પુનરાવર્તિત કર્યા હતા. ધનતેરસ માટે પણ લોકો એડવાન્સ બુકિંગ કરાવવાનું શરૂ કરશે. સાંજ સુધીમાં કરોડો રૂપિયાનું સોનું, ચાંદી, ઘરેણાં અને સિક્કાની ખરીદી થવાનો અંદાજ છે.